અદ્ભુત એવા શાસનની સ્થાપના કરી રહ્યા છે. શ્રી પર્યુષણ મહાપર્વ 5મા દિવસ શ્રી કલ્પસૂત્રના મૂળભૂત વ્યાખ્યાનોની અંદર સમય ભગવંતોના આચાર વિચાર વાતો આવે, 10 અછેરાની વાતો આવે, પરમાત્માના 27 ભવોની આદિ અનેક પ્રકારની વાતો શ્રી કલ્પસૂત્રના માધ્યમે આપણને મળતી હોય છે. સમય સંજોગે આપણે માત્ર આંશિક દરેક વસ્તુની સ્પર્શના કરીએ છીએ. આજે એક મુખ્ય વિષયને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. શ્રી વીર પરમાત્માના 27 ભવ બધાએ સાંભળેલા છે, બધાને સ્તવનો આવડે છે. 27 ભવ છે. આજે એ જ 27 ભવને માત્ર સ્પર્શના કરવી છે. જીવનમાં બનેલા દરેક પ્રસંગોમાંથી મારે કંઈક શીખવું છે. હિસ્ટ્રી ભણવાની, જાણવાની માત્ર એના માટે ભૂતકાળમાં જે ભૂલ જેનાથી થઈ એ ભૂલ મારાથી ન થાય. ભૂતકાળમાં જે નિમિત્તો જેની સામે આવ્યા એ નિમિત્તોમાં એ લોકોએ પોતાના મનના ભાવે જે રીતે સ્થિર રાખ્યા, ટકાવી રાખ્યા, દરેક કર્મના ઉદયને કઈ રીતે સ્વીકાર કર્યો, સ્વીકાર ભાવ લાવવા માટે આ હિસ્ટ્રી ભણવાનું છે. 2 વિભાગમાં આજે આપણે સમજશું. વીર પરમાત્માના 1 થી 26 ભવો અને વીર પરમાત્માનો અંતિમ ભવ. 1 થી 26 ભવની મુખ્ય વાતોને જોશું અને અંતિમ ભાવમાંથી શીખવાની મુખ્ય વાતોને જોશું. પ્રથમ ભાવ તરીકે આપણે નૈસારના ભાવ લઈએ છીએ. આ નૈસારના ભાવમાંથી શીખવાની સૌથી પહેલી વાત, એક નિયમ દ્રઢતાપૂર્વક અગર પાળવામાં આવે છે, નિયમ આપણને ઉન્નતિના માર્ગે પહોંચે છે. બીજી વસ્તુ, એક નૌકા બોજનું કારણ બનશે. એટલે કે આ નિયમના પ્રભાવે શ્રમણ ભગવંત મળ્યા. શ્રમણ ભગવંતે શ્રી નૌકાર આપ્યો અને નિયમના પ્રભાવે ગુરુના પ્રભાવે અને એના પ્રભાવે સમ્યક્ત્વની પ્રાપ્તિ. બેઝિકલી નૌકારથી ગુરુ નિયમથી સમ્યક્ત્વ ઇઝીલી મળશે. સમજાય છે? સંભળાય છે? શું બોલ્યો? નિયમથી, ગુરુ અને
નિયમ જેટલા દ્રઢ હશે, ગુરુ જેટલા નજીક હશે અને નવકાર જેટલો રોમે રોમમાં હશે, સમ્યક્ત્વ હશે. પહેલા ભાગની અંદર નૌકાને ખૂબ વાગડ્યો, ખૂબ સ્થિર થયા. એના ફળ સ્વરૂપે સહજતાએ એવું પુણ્ય બંધાયું, દેવલોકમાં ગયા. કોઈ વિશેષ તપ માત્ર શ્રી નમસ્કાર મહામંત્ર પ્રત્યે, ગુરુ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, શાસન પ્રત્યે ઉછળતો ભાવ, અભાવ, આ સમ્યક્ત્વની હાજરી દેવલોક આપે છે. આપણને શું લાગે કે પરમાત્મા દેવલોકમાં જઈને શું કરતા હશે? આપણા જેવા તો સમજ્યા, પરમાત્મા શું કરે? જો સંકિતી જીવ દેવમાં જાય ને તો ત્યાં આગળ દરેક રીતે આઈધર શાસ્ત્રની સેવા કરે, શાસ્ત્રોના વાંચન કરે, પરમાત્માના સમય રોજ પરમાત્માની સેવા અને ભક્તિ કરે. પહેલા કદાચ આ જ દેવલોક મળ્યો હોય, પરંતુ ધર્મ ના હોય, સમ્યક્ત્વ ના હોય, તો માણસ નવું કર્મ ખાલી બાંધે છે. ક્યારેક જ્યારે જિંદગીમાં એક પરમાત્માને પ્રાર્થના કરવાની ઈચ્છા હોય ને, કંઈક માંગવા ને, તો એક વસ્તુ ખાસ માંગવાની કે પરમાત્મા આ મારો ભવ પહેલો થવો જોઈએ. કયો? ફર્સ્ટ. કેમ આવું બોલું છું ખબર છે? આ ભાવ છેલ્લો થશે એવું લાગે છે? બરોબર ને? છેલ્લો ભાવ એટલે મોક્ષ, છેલ્લો એટલે કેવલદાન, છેલ્લો ભાવ એટલે નિર્વાણ. બરોબર? પોસિબિલિટી દેખાય છે? નહીં ને? તો એટલીસ્ટ સમ્યક્ત્વ જો મળ્યું તો આ ભાવ કયો કહેવાશે? પહેલો ભાવ. અને સમ્યક્ત્વની માગણી જ કરવાની છે. કેમ કે સમ્યક્ત્વની હાજરીથી જો દેવલોક મળશે તો દેવલોકમાં પણ હું સારા જ કહીશ. સમ્યક્ત્વની હાજરી અને જો નરક મળશે તો ત્યાં જેટલા પણ કર્મના મૂલ્ય આવશે ને, હું શાંતિથી સ્વીકારીને પૂરા કરીશ. સમ્યક્ત્વની હાજરી હશે અને જો તિર્યંચ પણ મળશે તો ત્યાં પણ સાધના કરી એ ભાવ પૂરો કરીશ. પણ સમ્યક્ત્વ દેવ પણ મળે, ચક્રવર્તી પણ મળે, ગમે એટલા તિર્યંચના નરકના કોઈ પણ ભાવ મળે, માત્ર મારા વધવાના. શ્રીજી પરમાત્માને ફરીથી એક નિયમથી, ગુરુથી અને નૌકારથી સમ્યક્ત્વ સરળ બન્યું. બોલા ત્રણેય આપણામાં છે, ન હોય તો લાવજો અને હોય તો દ્રઢ કરજો. કઈ ત્રણ વસ્તુ? નંબર 1 નિયમ, ગુરુ અને નૌકાર. સમજાય ગયું? પરમાત્મા ત્યાંથી દેવલોકમાં જાય છે, દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરે છે અને ત્યારબાદ શ્રી ઋષિદેવ પરમાત્માના ગ્રાન્ડસન તરીકે જ્યારે ભરત ચક્રવર્તીના પત્નીના એટલે કે રાણીના ગર્ભમાં આવે છે ત્યારે એમની માતા કિરણો જોડે છે. મરીચી શબ્દ કિરણ, રેસ, સનરાઈઝ. એ કિરણો જોડે છે એટલે એનું નામ શું પાડે છે? મરીચી. હળુ કર્મી જીવ છે. પરમાત્મા થકી ધર્મ પામ્યા, દીક્ષા લીધી. ચારિત્ર શરૂઆતમાં તો વાંધો નહીં આવ્યો, પણ પછી જ્યારે ઘરની વગેરે અવસ્થા વધી એટલે ટફ લાગવા લાગી. આ બધી શીખવાની વાતો સંયમ બધાને કઠોર લાગશે. કેવું લાગશે? બોલો, આપણને સંયમ કેવું લાગે છે? ઇઝી? હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું. દીક્ષા લીધી હોય તો કયા કપડાં પહેરવા એને કોઈ ટેન્શન હોય?
ક્યાંથી ખરીદવા, કયા ડિઝાઇનર પાસે બધા, ક્યારે આવશે, લેટ આવશે, નહીં આવે, કોઈ આવું ટેન્શન. અચ્છા, જો દીક્ષા લીધી હોય તો શું બનાવવું, કેવું બનાવવું, કોને શું ભાવશે, કોને શું ફાવશે, આનું કોઈ ટેન્શન હોય કે ના હોય? દીક્ષા અગર હું લઉં, કેવું ઘર, કેવી જગ્યા, કેવી સગવડ, કોઈ વિચાર આવે તો ટફ કયું જીવન? હા, સંસારનું. યસ. તો બી પરમાત્મા થકી આ શીખવા મળે છે કે પરમાત્માને એ સમય એ સંયમ જીવન થોડું ટફ લાગ્યું. આટલું બધું આપણાથી સહન ન થાય. મને શાહભાઈ કે બધું છે ને લિમિટમાં હોય ત્યાં સુધી બરાબર છે. તમે એમ કહો 48 મિનિટ સામાયિક કરો ત્યાં સુધી સાહેબ બરોબર છે. તમે કહો કે પછી કૌશલ નહીં કહો, બરોબર ને? આપણે છે ને આપણા મનને બધી રીતે સેટ કરો. કોઈ બી વસ્તુ આટલું સહન કરવાનું બસ, બરોબર? 48 મિનિટ સુધી કોઈ કશું હલશે નહીં, પણ જેવી 48 મિનિટ પૂરી થઈ ને 2 મિનિટની વાર હશે એમાં 20 વાર ટાઈમ જોશે. જોયા છે આગળ? એ 46 મિનિટ એટલી સરળ સાધનામાં ગઈ અને છેલ્લી 2 મિનિટ સંયમ જીવન ક્યારે લઈશું ખબર નથી, પણ સંયમનો એક અંશ પણ જ્યારે હું લઉં છું એટલું તો શુદ્ધ પાડવાના માટે તૈયાર કરું. મારું મન આ તો એક વાર સામે ગયો એવા એટલી વાર બધા રજીસ્ટર થાય. 4 વાર ડોરબેલ વાગી, 5 વાર ફોન વાગ્યો, બરોબર? 48 મિનિટ માટે પણ હું સંસારને છોડી નથી શકતો. પરમાત્માના જીવન તરફથી આ શીખવા મળે છે કે આ કાળમાં આવું બનશે, એમાં મજબૂત થવાનું છે. આવા નિમિત્તો આવશે, આપણે મજબૂત થવાનું છે. જે પુણ્ય શ્રાવક જેવું સમય ક્યારે થશે કે નહીં? ઇમેજિન પરમાત્મા પોતે સ્ટેજ કે પુણ્ય શ્રાવકનું સામાયિક લઈ આવો, નરક તૂટી જશે. કેટલું ઉત્કૃષ્ટ ભાવે થયેલું સામાયિક હશે. આપણે એન્ડિંગમાં બોલીએ છીએ કંઈક 10 મહિના આવે છે. આપણે ટોટલ કેટલા થાય છે? 32 થાય છે. આ જેવું સામાયિક પૂરું થશે પછી 32 દોષ આમ લઈને હું ટીક કરું છું. કયો દોષ સેવાઈ ગયો, કયો દોષ, અને પછી એની ભાવાલોચના લઉં છું કે મેં એક બાજુ માફી માંગુ છું, એક બાજુ પાછું ખબર બી નથી કે કયા 32 દોષ છે. સામાયિક શુદ્ધ કરવું હોય રીતે કરાય. કેટલા એવા શ્રાવકો અને શ્રાવિકાઓ છે સામાયિક કરે, સામાયિક કર્યા પછી ચેક કરે કે આમાંથી કયો દોષ સેવાઈ ગયો, અને પછી એ દોષની ગુરુ ભગવાન પાસે આલોચના. મારે પણ પુણ્ય શ્રાવક જેવું બનવું છે. ટ્રાય તો કરીએ. સંયમ જીવન ટફ છે. આ પરમાત્માના ત્રીજા રોગમાંથી શીખવા મળે છે. બધા માટે ટફ છે. એક બહુ સરસ વાત આવે છે શ્રી વિદ્યાધીન સૂત્રની અંદર કે એક હાથી છે એ જ્યાં રહે છે એ આખી જગ્યા તૂટેલી ફૂટેલી છે. ગમે તે ક્ષણે પિલ્લર પડી જશે, હવા આવશે તો કદાચ ઉપરથી પડી જશે. અને બીજી જગ્યા છે એકદમ મજબૂત છે પણ ત્યાં કોઈ જતું જ નથી. ખંડેર જગ્યા છે, પડેલી જગ્યા છે, ત્યાં ગીચોગીચ ભરેલી છે. કોઈ અહીંયાથી જવા તૈયાર. આપણને બધાને ખબર છે કે આ સંસાર બરોબર ને, એના કયા હાથી? પેલા ખંડેરના. સમજાયું? સંભળાય છે ને? સમજાય છે ને? હું કઈ જગ્યાએ છું? ખંડેરવાળી જગ્યામાં. ખ્યાલ આવ્યો? બધું જ ખબર છે. રોજ રાતો ખાઉં છું, છતાંય
અહીંયાથી છોડીને અહીંયા જવાનું મન થાય છે? વિચારો કેટલો રાગ છે વ્યક્તિનો, વ્યવહારનો, શરીરનો, કે એના તરફથી મળતા મને દુઃખ હોવા છતાં મને હજી આ જ ગમે છે. પરમાત્મા અહીંયા સમજાવીને ગયા છે. જો આગળ વધીને એ જ ગોપાથી શીખવાની વાત છે. સ્વાર્થ વૃત્તિ વધશે, સ્વાર્થ વૃત્તિ પોસાશે. મારો ચેલો કોણ, કોણ, મારું સેવા કરનાર કોણ? આ વૃત્તિના કારણે એક શિષ્ય બનાવવાની ઈચ્છા થઈ ગઈ. આ જ વૃત્તિ ઉત્સુક પ્રદાન થઈ. આ વસ્તુ મારા જીવનમાં દેખાય છે. આ બધું પ્રભુના જીવનમાં નથી જોવાનું. કોના જીવનમાં જોવાનું? મારા જીવન. કે આવા દોષો છે કે નહીં? સ્વાર્થ પોસાયો તો કે યસ. આપણાથી આપણા સ્વાર્થના કારણે પ્રભુપણા નથી થતી ને, આ ચેક કરવાનું છે. મને ન ફાવે એનો મતલબ એ થોડી છે કે હું સ્ટેટમેન્ટ બદલી નાખું. ક્યારે નહીં કરવાનું. હા, ન ફાવે તો ચોખ્ખું બોલવાનું, કરવું આ જોઈએ. મારાથી નથી થતું એટલે ના કરું છું. હું એમ નથી કહેતો કે પાપ કરો, પણ પાપ કરવું પડે છે તો સ્વીકાર નહીં કરવો કે માન્યતા આ જ છે, કરવું આ જ જોઈએ. પણ હજી હું સંસારી જીવનાથી રાગ છૂટતા નથી. દેટ્સ વાય આઈ એમ ડુઇંગ, દેટ્સ ઇટ. આગળ વધીને કહે છે કે આ કાળમાં સમ્યક્ત્વને લાવવું સહેલું છે, પણ ટકાવવું અઘરું છે. શ્રી વીર પરમાત્મા પહેલા ભાવમાં જે સમ્યક્ત્વને પામ્યા એ સમ્યક્ત્વ ત્રીજા ભાવમાં ગયું. આવેલું સમ્યક્ત્વ બહુ મુશ્કેલ થશે. સમટાઈમ્સ સારા ભાવ તરફ આવી જાય છે, પણ પછી સડનલી આમ અઘરું છે. સારી વચ્ચે, સદગુરુની વચ્ચે, પરમાત્માની વચ્ચે જ્યારે બેઠા હોઈએ, શુભ ભાવ જાગે છે. કદાચ એ શુભ ભાવ તમને ને મને સમ્યક્ત્વ સુધી લઈ બી જતા હશે, વી ડોન્ટ નો. પણ એ ભાવ ટકે છે નથી. કારણ કે બીજી બધી વસ્તુનો ફોર્સ એટલો બધો છે, એટલે શુભ ભાવ લાંબા ટકતા નથી. એક દીવો ચાલુ છે, પણ ચારે બાજુથી પવન એટલો બધો, તો દીવો શું કરી શકે? સમ્યક્ત્વ એટલે દીવો, સમ્યક્ત્વ એટલે શુભ ભાવ, સમ્યક્ત્વ એટલે પરમાત્મા માન્યતા, મારી માન્યતા, એની સમાનતા. આ ટકાવવું બહુ અઘરું છે. જે બિઝનેસમાં આપણે શું કહીએ, એક સ્ટેટસ લાવવું, પણ લાવ્યા કરતાં પણ એને ટકાવવું બહુ અઘરું છે. સેમ ફોર સમ્યક્ત્વ. આગળ વધીને ત્રીજા ભાવમાંથી હજી શીખવાની વાત, નાની નાની વસ્તુના અહંકાર થશે. કોઈ પોતાની ફેમિલીને લઈને અહંકાર કરશે. આ દેરાસર મારા પપ્પાએ બનાવ્યું છે, આ બધું મારા ફાધરે, મારા ગ્રાન્ડફાધરે બધું કર્યું છે. ભાઈ, તમારા ઘરે બરોબર છે, પણ એમને અહંકાર નતો એટલો તો બધે છે. સમટાઈમ ચા કરતા કેટલી ગરમ હોય એક સાંભળ્યું છે. ઘણી વાર આવું બનતું હોય છે. કરે કોઈ અહંકાર પરમાત્મા જેવા પરમાત્માને એક છદ્મસના કારણે આ ભૂલ થઈ. જ્યારે શ્રી ભરત ચક્રવર્તી કરી, તમે ચક્રવર્તી, તમે વાસુદેવ, તમે અંતિમ તીર્થંકર, વાત સાંભળીને અહંકાર આવે. અહંકારથી નાચ્યા છે. નાચે કુળ વદસુ ભયાનો નીચ ગોત્રથી. હા, એક નાનકડી ભૂલ એક વાર કરી દીધું. 'તીર્થંકર બનવાના છે.
પણ આ અહંકાર એની પછીના કેટલાય ભવ સુધી પરમાત્માનું શાસન નહીં, સારું મૂળ નહીં, સારા નિમિત્તો નહીં. વિચારો, દાણ વૃત્તિથી સીધા યાચક વૃત્તિમાં આવી ગયા. રાજા મહારાજાના કુળમાં જન્મ પામો એટલે સહજતાએ ઉદારતા હોય, અને બ્રાહ્મણમાં હોય એટલે સહજતાએ યાચક વૃત્તિ આવે. કેટલો ફરક પડી ગયો સમજાય છે? રાજા મહારાજાના કુળમાં જન્મ એટલે માન સન્માન, અને જ્યારે બ્રાહ્મણ તરીકે આવો ત્યારે સમજાય છે કેટલો ફરક પડી જાય છે. નિજ ગોત્રમાં કોઈને જન્મ પામવું નથી, પરંતુ શું કહે છે આપણે? 8 પ્રકારના અહંકાર બતાડે છે આપણે. કેટલા? 8 ટાઈપ્સ ઓફ અહંકાર. આ 8 પ્રકારના મુખ્ય અહંકારોમાંથી બહાર નીકળવું. આપણે અષ્ટાંગની પાટલી પરમાત્મા, આ ભાવનાપૂર્વક કે પરમાત્મા મારી અંદર પડેલા 8 અહંકારો શાંત થાય. તમે જોયું છે ઘણા લોકો છે ને ઘરેથી બરોબર તૈયાર, ગાડીમાં બેસે તો પણ કાચમાં જોશે, ગાડીમાં નીકળશે ને તો પણ કાચમાં જોશે, ટિલર કરવા જશે ને સમજી ગયા ત્યાં કાચમાં જોશે. આ બધું શું છે ખબર છે? વારંવાર જાતને જોવાની કોશિશ, અહંકાર. આવું તો કેટલા બધા છે. પ્રભુએ કર્યો આટલા બધા ભવ સુધી આ વસ્તુ ભોગવવી પડી, મારા જીવનમાં આટલા બધા છે, કેટલા ભવ થશે એની કોઈ ગેરંટી? હું કોને બતાડું છું, કેમ બતાડું છું, શું ખબર નથી. અને સાચું કહું, કોઈને ઇન્ટરેસ્ટ જ નથી મારી વાતો, પણ આ તો મને એવું લાગે છે કે ભાઈ હું કોઈકને કંઈક બતાડું. શ્રી ભગવાનના આ બધી ભૂલો છદ્મસ્ત અવસ્થાના કારણે થાય છે. ચોથા ભાવમાં દેવલોકમાં, પછી બ્રાહ્મણ વગેરે અલગ અલગ ભાવો, આ બધા ભાવમાં જેનું શાસન મળતું નથી. અને પછી એક 16મા નંબરનો ભાવ આવે છે વિશાખા નંદી અને વિશ્વભક્તિ. હું દરેક ભાવમાં ડિટેલમાં નથી જતા, કારણ કે લગભગ બધાને ખબર છે. પણ એક વસ્તુ છે કે આ ભાવની અંદર સૌથી મોટી ભૂલ કરી, નિયાનું બાંધી. નિયાનું એટલે શું ખબર છે? એક્સચેન્જ ઓફર. પરમાત્મા તમે મને પાસ કરી દેજો, હું આટલા રૂપિયા મૂકીશ, આટલી ચોકલેટ મૂકીશ, આવું ના. સમજાય છે? ચલો નાનપણ હજી ભાવ હતો, પરમાત્મા મારો માલ વેચાઈ જશે તો 10% તારા ભંડારમાં, મારી દીકરીના લગ્ન જો થઈ જશે ને, સમજાયું? મારા દીકરાને જો એડમિશન મળી જશે ને, કેટલું બધું છે. ધર્મની એક પણ ક્રિયાની સામે સંસારની કોઈ પણ તુચ્છ વસ્તુની માગણી કરવી, ઈચ્છા કરવી, આ બધું શું કહેવાય? નિયમ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. તમારા ભગવાન છે, ખૂબ તપસ્વી છે, ખૂબ મોટા સાધક છે, કાર્ય સ્વરૂપમાં ઊભા છે. ચક્રવર્તીનું આખું સૈન્ય, કેવું ચક્રવર્તી? 96 કરોડ ગામના માલિક, 96 કરોડ, 96 કરોડ આર્મી, more than 64,000 wives, 84 lakhs હાથી, ઘોડા, રથ, આ તો બધું મિનિમમ. સમજાય છે? અને 16,000 દેવતાઓ આગળ પાછળ, 16,000, 32,000 રાજા એની સિમ્પલમાં આખું વિશ્વ એના કંટ્રોલમાં. આટલો મોટો રાજા ત્યાંથી પાસ થાય છે. બે સમણ ભગવાન જોડે છે. એક પોતાનામાં મસ્ત છે અને બીજાના મનમાં વિચાર આવે કેટલું ઉત્કૃષ્ટ સુખ
આવું ઉત્કૃષ્ટ સુખ. અત્યાર સુધી મેં જેટલી તપસ્યા કરી, સાધના કરી, આ સંયમ જીવનના ફળ સ્વરૂપે આવું ચક્રવર્તી પણ મને માંગી લીધું. બીજા છોકરાને ભગવાનને ખ્યાલ આવ્યો એટલે એને સમજાવ્યા, પણ નહીં સમજ્યા. પછીના ભાવમાં બે ભગવાન કાળ કરીને જુદી જુદી જગ્યાએ ચક્રવર્તી જન્મે છે. જેને માંગ્યું એને પણ મળ્યું, અને જેને નથી માંગ્યું એને પણ મળ્યું. હવે જુઓ, જેને માંગ્યું એ આ બધું જ ખૂબ રાગપૂર્વક ભોગવે છે, આસક્તિપૂર્વક ભોગવે છે, અને એટલું કરે છે કે એ જ મરીને નરક. જેને માંગ્યું નથી, સહજતાએ મળ્યું છે, એ જે ભોગવે છે પણ સમજણ પામીને તરત દીક્ષા લે છે, સંયમ સ્વીકારીને સાધના કરીને મળ્યું. બેવને મળ્યું. સમજાય છે? સાચી વસ્તુ કહું, પરમાત્મા એટલું બધું આપવા તૈયાર છે, આપણે તુચ્છ માંગી લઈએ છીએ. હજી એક નાનકડો દાખલો આપું છું. આ વસ્તુ હું બે ત્રણ વાર એના માટે સમજાવું છું, કારણ કે આ આપણાથી ક્યાંય નબળા નિમિત્તોમાં, નબળા ગુણમાં થઈ જાય છે. એક નાનકડી દીકરી છે, પપ્પાની સાથે જઈ રહી છે. ફન એન્ડ ફેર જેવું હતું, એક નેકલેસ દેખાયો. દીકરીએ એના પપ્પાને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ મને લઈ આપો ને. પપ્પાએ નહીં આપ્યું, ખોટો નેકલેસ આપી દીધો. દીકરી ખુશ થઈ ગઈ. પહેરીને ફરે છે, સ્કૂલમાં પહેરીને જાય છે. એક દિવસ એના પપ્પાએ કીધું કે બેટા, તું મને પ્રેમ કરે છે? ઓફકોર્સ પપ્પા, આઈ લવ યુ. Can you please give me your necklace? તો કે ના, હું પ્રેમ કરું છું, પણ તમે એમ કહો કે નેકલેસ આપી દો, એ નહીં બને. તમને જોયું તો મારી માર્કેટો લઈ લો. એના પપ્પા કેવું કે વાંધો નહીં. થોડો ઓર સમય જાય છે. પપ્પાએ પ્રશ્ન પૂછ્યો, દીકરીએ સે જવાબ આપ્યો, પણ નેકલેસ ના આપ્યો. હવે મોટી ઓફર કરી, તમને જોયું તો મારી નેકલેસ નહીં. ફાઇનલી ત્રીજી વાર થોડા પછી સેમ પ્રશ્ન પૂછાયો, અને પછી દીકરીને થયું કે હવે, એટલે દીકરીએ પોતાનો નેકલેસ કાઢીને આપી દીધો. એક હાથે એના પપ્પાએ એ નેકલેસ લીધો, પણ બીજા ખિસ્સામાંથી રિયલ ડાયમંડનો નેકલેસ કાઢીને, કઈ સમજાય છે? એટલું બધું આપવા તૈયાર છે, પણ આપણે આટલું નાનું તુચ્છ છોડવા માટે તૈયાર નથી. લાસ્ટ એક્ઝામ્પલ, તમે મુંબઈમાં કોઈ જગ્યાએ ઉતરો છો, કુલીને પ્રશ્ન પૂછ્યો કેટલા રૂપિયા લઈશ? એણે તમને એમ કીધું કે તમને જે આપવા હોય આપજો. બરોબર છે? તમે મંદી પ્રિપેર 500 રૂપિયા લેશે, તો તમે બોલો હવે 500 આપશો કે ઓછા આપશો? એણે માંગ્યા નથી. અને માનો કે અગર એ 500 કહેશે તો બોલો કેટલા કહેશો? 500 થોડી નહીં થાય. માંગશે એને શું મળશે? નહીં માંગશે તો ઓછું તો નહીં જ મળે. લાસ્ટ સ્ટેટમેન્ટ યાદ રાખજો, માંગેલું અને ઈચ્છેલું હંમેશા રાગ વધારશે અને બિગાડશે. ફરી રિપીટ કરું છું, માંગેલું અને ઈચ્છેલું જો મળી જશે તો રાગ વધારશે અને પછી બિગાડશે. એના કરતાં આપણે આપણી મહેનત કરવાની, પરમાત્માને મારા માટે જે યોગ્ય હશે એ ગોઠવી દેશે. સીધી પરમાત્મા થકી આ એક થયેલું જ્ઞાન આખી ગાયને આકાશમાં ઉછાળે છે અને કહે છે કે તપના બળથી મને એવું બળ મળશો કે આવતા ભાવમાં હું આને મારનારો બનું. ભાવ 18 શરમજનક
સંબંધો બંધાશે. પોતાની દીકરી મોટી થઈ છે, હવે એટલું બધું એનું રૂપ સરસ છે, એને જોઈને મનમાં એવી વિચાર આવી કે યાર મારે કોઈ નાખતી જ નથી, આ તો મારે ભોગવવી છે. જો હવે એવી રીતે કેવી રીતે કરાય? એટલે પ્રજાને ભેગી કરીને એક પ્રશ્ન પૂછ્યો કે આ રાજ્યમાં જેટલું પણ શ્રેષ્ઠ ઉત્પન્ન થાય એ કોનું કહેવાય? બધાએ કીધું કે રાજાનું. તો આ એટલે કે પોતાની જ આમ તો દીકરી આટલી સુંદર છે તો એ કોની કહેવાય? એમ કહીને પોતાની પત્ની બનાવી દીધી. જો સંસારી જીવ છે, બીજું કશું વિચારવાની જરૂર નથી. છદ્મસ્ત છે, છદ્મસ્ત જીવના વિચારો વ્યવહારો બદલાઈ શકે છે. અને આપણે તો આ શીખવાનું છે કે એમના જીવનમાં જે જે બન્યું છે એમાંથી જો આ એ વસ્તુ આપણને છે કે નહીં, અત્યારે ક્યાંય સંબંધોમાં નિર્મળતા દેખાય છે? કેટલાય વિચારો બગડે છે, કેટલાય વ્યવહારો બગડે છે. આ બધું જ એમાંથી આપણે શીખવાનું છે. ક્રૂર પરિણામી થશે. આપણને શું લાગે છે કે જે વ્યક્તિએ મ્યુઝિક સ્ટોપ કરાવવાનું હતું પણ મ્યુઝિક સ્ટોપ ના કરાવ્યું, અને જ્યારે કીધું કે કેમ ના સ્ટોપ કરાવ્યું તો એને માફી નહીં માંગી હોય? માફી માંગી હશે કે નહીં માંગી? સમજાય છે? એ પાપી માણસ બહુ ક્રૂર બની જશે. સામેવાળા માણસના કાનમાં ગરમ ગરમ શીશુ અત્યારે આપણી સામે દેખાયા જ છે. જોકે તમારા બધાના ઘરોમાં તો આર્ટિફિશિયલ ગ્રાસ છે ને, બધાના ઘરોમાં જે ગાર્ડન્સ છે. કારણ કે તમે જોજો જ્યારે બીજા કોઈના ગાર્ડનમાં જશો ને તમે, તો તમને દેખાશે કે કેટલા બધા અર્થવર્મ્સ, એ સિવાય કેટલાય જીવો આમ કચડીને મળી જાય છે. અને મશીન ફેરવે ને એટલે તો હજારો ઉપર અર્થવર્મ્સ મરી જાય છે. સમજાય છે? ઘણી વાર અહીંયા રહેતા હોઈએ 2 મહિના, 10 મહિના માણસો આવીને એ જીવોને મારે, કાપે, જેરી કરે. બધા દોષો કોને લાગે? તમને ના લાગે, કારણ કે તમે આર્ટિફિશિયલ ગ્રાસ નાખો છો એટલે. રાઈટ? આર્ટિફિશિયલ છે ને લગભગ બધાના ઘરોમાં. હું આવ્યો નથી બધાના ઘરે, પણ આવવાની ઈચ્છા છે જોવા માટે કે આર્ટિફિશિયલ ગ્રાસ છે કે શું ફરક પડે છે. ખાલી જાણવું છે શું ફરક પડે છે. નેચરલ રાખીએ કે આર્ટિફિશિયલ રાખીએ? બહાર જઈને કરોડો રૂપિયાનો જીવ્યાનું દાન બહુ સહેલું છે. મારા ઘરમાં, મારી નજીકમાં, મારા નિમિત્તે, મારા પરિવારના નિમિત્તે આટલા બધા જીવોને એવી જરૂર વગર અનનેસેસરી જીવોને મારવા કોઈ મતલબ નથી. આ ક્રૂર પરિણામ થઈ જશે. એક ટાઈમ હતો જ્યારે કોઈકનું મૃત્યુ તો અંદરથી હલી જવાય. હવે તો આરામથી પેલું પિક્ચરમાં સીન દેખાતું હોય ત્યારે મારે છે અંદર પોપકોર્ન જાય છે. સમજાય છે? એટલે મન કેવું ક્રૂર બની ગયું છે. જે દયાના પરિણામો હતા ને એ નથી એવું નથી, પણ ઘટી ગયા છે. દર્દ કરીને કોઈ જીવાત વચ્ચે આવી ગયું, 1 સેકન્ડ માટે અવાજ આવશે મોઢામાંથી, પણ બીજી સેકન્ડે નોર્મલ. પરિણામો ઘટી જાય છે. વિચારજો, જે મારા કંટ્રોલમાં છે એ હું ચેન્જ કરી શકું છું. બીજાના ઘરની વાત નથી, પણ મારા ઘરમાં તો હું કરી શકું ને. આપણા દીકરાને કંઈ પડી નથી, તમે જેવું રાખશો એવું જોશે. ટ્રાય કરવાનું, વિચારવાનું. પરમાત્મા બતાવીને ગયા છે કે જો એમના ભવને એવા નિમિત્તો આવ્યા, એમણે એમની સત્તાનો ક્યાંક દુરુપયોગ કર્યો, જેના કારણે એમને ખૂબ ભોગવવું પડ્યું. અત્યારે પાવર તમારી પાસે છે, ઓથોરિટી તમારી પાસે છે, રિસ્પોન્સિબિલિટી તમારી છે. કરવું ના કરવું, શું ચેન્જ કરવું તમારા હાથમાં છે. યુ ચેન્જ. મનના ભાવોને નિર્દય થતા
કરતાં થોડી બચાવવાની કોશિશ કરીએ. થોડી આગળ વધીને એ જ ઘઉંની અંદર એક સિંહને ફાડી નાખ્યો. બળવાન વ્યક્તિ છે, કોઈ બોલે એમ છે નહીં, પેલો સિંહ તો કશું કરે નથી. જો એકચ્યુઅલી એમનું કાર્ય અલગ હતું, ખાલી રક્ષા કરવાનું કાર્ય હતું, પણ રક્ષા કરવાના બદલે એમણે શું કર્યું? ફાડી નાખ્યું. લેવલ છે જ નહીં, છે પેશન્સ લેવલ. પહેલાં તો છે ને 3-3 મિનિટના વિડીયો લોકો જોતા હતા, હવે તો 3-3 મિનિટના વિડીયો કોઈ જોવે શોર્ટ્સ, રાઈટ? અમારે પહેલાં સ્વાધ્યાય કરવા જવાનું થતું ને આવી રીતે, તો આરામથી 2-2 કલાક લોકો બેસતા. હવે તો એવું કહેવામાં આવે કે અડધો કલાકમાં પતતો તો 2 કલાકની નથી કરવાના. અમે લોકો ભાવયાત્રાઓ કરાવીએ, બધા અનુષ્ઠાનો કરાવીએ. પહેલાં 3-3 કલાકના અમે અનુષ્ઠાનો કરતા, 3 કલાક. હવે ખાલી 1.5 થી 1.5 કલાક. સમજાય? ધર્મના કાર્યોની કોઈ બી કાર્યમાં પેશન્સ લેવલ ઘટી ગયું છે. હાઈએસ્ટ સુસાઇડ ક્યાં થાય છે? જ્યાં પેશન્સ નથી, સમજણ શક્તિ નથી. આ બધું બનવાનું છે. પરમાત્મા જોઈને ગયા છે અને પરમાત્મા જીવનમાં પણ આવું બનેલું છે. પછી વેરના બીજ કાયમ માટે રહેશે. વેરના બીજ કાયમ માટે રહેશે. જે સિંહ, જે વિશાખાનંદી, સમજાય છે? આ બધા એક એક ભાવમાં જે વેર બાંધેલું છે ને એનું જુઓ, બીજા સુધી રહેશે, છેક છેલ્લા ભાવ સુધી રહેશે. શ્રી વીર પરમાત્મા ગંગા નદીના કિનારે એકવાર જોઈ રહ્યા છે, તો આ જ એમનો ભાઈ, કઝિન ભાઈ, જે સિંહ બન્યો, એ આગળ વધીને એ દેવ બન્યો. પરમાત્મા નદીમાંથી પાસ થાય છે તો આખી બોટને પરમાત્માને હેરાન કરવાનું એક નિમિત્ત નથી છૂટતો. અને છેલ્લે શ્રી ગૌતમ સ્વામી એ જ જીવ હાલી ખેડૂત તરીકે આવે છે. ગૌતમ સ્વામી થકી ધર્મ પામેલો, દીક્ષિત થયેલો વ્યક્તિ પરમાત્માને જોઈને ભાગી જાય છે. સમજાય છે? એક નાનકડી વેરની ગાંઠ જો ઈચ્છાની દુકડમ આપવામાં નહીં આવે ને, કેટલાય ભાવ સુધી આપણું સામેવાળાનું જીવન બગાડશે, કોઈ આઈડિયા નથી. આપણી જાતને અગર સફળ માનવી હોય ને, તો એક સેન્ટેન્સ મગજમાં સેટ કરી દેજો. મારો એક પણ દુશ્મન આ દુનિયામાં હોવો ના જોઈએ. શું બોલ્યું? મારો એક પણ દુશ્મન, તો શાંતિથી મૃત્યુ, તો સમાધિપૂર્વક મૃત્યુ થશે. એવું ઊંડે ઊંડે લાગતું હોય, એવું ઊંડે ઊંડે લાગતું હોય કે આ મારો દુશ્મન છે અથવા તો એને મારા પ્રત્યે દ્વેષ છે, માફી માંગી લો. સમજાય છે? પણ મારો દુશ્મન હોવો જોઈએ ત્યાં સુધી આંખ બંધ ના કરતા. સમજી ગયા? એટલું જ મનને તૈયાર કરી લો. આ આપણી સાચી સફળતા છે. પછી નિકાચિત કર્મ બંધાશે. એટલે કે શું? એક જ કર્મ જીવ વાગોળશે વારંવાર. બોલો, આપણે પાપ કર્યા પછી પાપને વાગોળતા નથી ને? પોતાઓ ભેગા શેના માટે કરીશ ખબર છે? દરેક જગ્યાએથી એક એક વસ્તુ લાઈન ભેગી શેના માટે કરીશ ખબર છે? આ અહીંયાથી લાવે છે, આ અહીંયાથી લાવે છે, આ અહીંયા. નરકગામી થશે. પરમાત્મા નરકમાં ગયા, પરમાત્મા તિર્યંશમાં ગયા. શક્યતા ખૂબ વધી જશે. ઘણી બધી વાર આપણા મનમાં વિચાર આવે કે આ બધું નરક, આ બધું
ખરેખર છે ખરી? છે નરક જેવી કોઈ વસ્તુ? અને આપણે થોડી નરકમાં જવાના, આપણે જવાના. નરકમાં કોણ જાય? જે ટેરરિસ્ટ હોય, બરોબર ને? જે પેલા કસાઈઓ હોય, બરોબર ને? પૂછો નરકમાં કોણ જાય? મને શરીકાએ તો કીધું, મને કે સાહેબ તમે જ કીધું ને કે અત્યારના કાળમાં 2 નરકથી વધારે જઈ શકાતું નથી, બરોબર છે? તો કદાચ અમે ગમે કરશું તો અમે ક્યાં જશું? ખાલી એટલે અમે 1 દિવસ રાત્રે ખાઈએ કે 12 દિવસ ખાઈએ? અમે ડ્રિંક કે અમે નોનવેજ ખાઈએ? શું ફરક પડે છે? જવાનું તો બધા આ ભ્રમણામાંથી બહાર નીકળી જજો. હા, એ વાત જ્ઞાનીમાં આવી છે. એ વાત કઈ રીતે છે કે અહીંયાથી ડાયરેક્ટ જવું હોય તો પણ અહીંયાથી અગર કોઈ સમુદ્રમાં માછલા તરીકે ઉત્પન્ન થઈ ગયા અને એ માછલા વિચારો કરશે તો એ વિચારો દ્વારા પણ ડાયરેક્ટ 7મી નરકમાં જઈ શકે. ટેરરિસ્ટ અને કસાઈઓ તો નરકમાં જશે કે નહીં ખબર નથી, પણ મનમાં અશુભ વિચાર, એમાં બી સ્પેશિયલી રૌદ્ર ધ્યાનના પરિણામવાળા, કોઈકનું ખરાબ વિચારવાવાળા, ખૂબ હિંસાના પરિણામવાળા, દરેક પ્રકારના પાપ એમ કરવાવાળા, નાનું પણ નિમિત્ત મળે એટલે ગુસ્સો આવી જાય. સમજાય છે? નાનો પણ દેવ દેખાડે એટલે એટલો મોટો કરીને આખા વિશ્વમાં જાહેર કરે. આવા બધા જ શક્યતા છે કે નરકમાં જઈશું. પ્રભુનું શાસન મળ્યું છે, સમજણ મળી છે, આ બધા નિમિત્તોમાંથી અટકી શકીએ છીએ. કદાચ કોઈ પાપ કરવું પણ પડે ને તો પાપ તીવ્ર હવે ના કરવું, આટલો નિયમ લઈ શકીએ. ખાવાની છૂટ નથી આપતો, પણ આપણે સંસારી જીવ છે, કદાચ બધું નહીં છૂટે. ઘણું બધું એવું છે વ્યવહારથી કરીએ છીએ, ઘણું બધું એવું છે હજી શોખ પડ્યા છે, ઘણું બધું એવું છે કે કરવું છે. તો એટલું એવું લઈએ ને કે તીવ્ર રાગે, તીવ્ર ભાવે તો એ પાપ નહીં હોય. એ પાપની કોઈને પ્રેરણા નહીં કરું, એ પાપની ક્યારે હું અનુમોદના પણ નહીં કરું. એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું, પાપ હંમેશા એકાંતમાં કરવું. શું બોલ્યું? પાપ હંમેશા એકાંતમાં કરવું. ઘણા લોકોને છે ને મૂવી જોવા જવું તો 10 જણને ફોન કરો, ફરવા જવું છે આવશો? કંપની, રાઈટ? એકલા મૂવી તો શાંતિથી જોઈને આવતા રહેશે, પણ 4 જણા હશે તો કેટલી કમેન્ટ પાસ થશે? સમજી ગયા? સ્પષ્ટ પાપ હંમેશા એકાંતમાં કરો. રાત્રે ખાવું પડે છે, અમુક વસ્તુ ખાવી પડે છે, શાંતિથી એકલા ખાઓ. સમજાય છે? એક સિમ્પલ પ્રશ્ન પૂછું, મારે ચોરી કરવાની બહુ ઈચ્છા છે, ખરેખર બહુ તીવ્ર ઈચ્છા છે, તો ચોરી તમારે બધાની સામે કરીશ કે તમે બધા સૂઈ ગયા છો, કોઈ નહીં જોતું હોય ત્યારે કરીશ? કઈ સમજાય છે? ચોરી ક્યારે કરાય? કરાય જ નહીં, પણ હવે પાપ ઈચ્છા છે તો હું ક્યારે કરીશ? એકાંતમાં. સમજાય છે? તો જેમ ચોરી એકાંતમાં થાય તો એ પ્રમાણેના બીજા જે પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધમાં કાર્ય છે, આ સ્વભાવો વ્યવહારો હજી મારાથી છૂટતા નથી, તો એ પાપ જાહેર કરવાનું નહીં. એક જગ્યાએ બેઠા હતા, એને ખાલી પૂછ્યું, બધું તમારી દીકરી ક્યાં છે? તો કે સાહેબ ખબર નથી, હશે ક્યાં? તો એની ફ્રેન્ડમાં બેઠી, એ કે આ નો સર કે અત્યારે ક્યાં છે? એટલે એની મમ્મીને ખબર, તને ક્યાંથી ખબર? તો કે અડધો કલાકે એના સ્ટેટસ અપડેટ થાય છે. સમજાય? એટલે આપણે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ? સમજાય છે? અને ધર્મ, સુકૃત
સમૂહમાં કરવા. અહીંયા બધા સવાલો પ્રક્રિયામાં કરે છે. સવારનું જોડે કરે છે. જો ઘણું બધું આવું છે, જસ્ટ એક્ઝામ્પલ્સ આપું છું કે ઘણું બધું આપણે રહી જાય છે વિચારવાનું. જે શક્ય હોય ટ્રાય કરવાનું. આગળ વધીને તિર્યંચ બને. તિર્યંચમાં કોને જન્મ મળે? જે આળસુ હોય, જે આળસુ હોય, જેને ઊંઘ બહુ આવે, જેને વારંવાર મોઢું ચાલુ ને ચાલુ. સમજાય છે? ફ્રીજ ખોલે તો એ મોઢામાં જાય, ક્યાંય બી બેસે મોઢું તો ચાલુ. માયા કપટ જેના જીવનમાં વધારે સતત રડ 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 કરે, દુઃખી જોઈએ. તમે ખાલી 2 મિનિટની બાજુમાં ઉભા રહો ને, 2 મિનિટ ખાલી, 2 મિનિટમાં એના જીવનના બધા દુઃખો તમને ખબર પડી ગઈ. એને શરીર કે સાહેબ કોઈને કહીએ ને તો શું હલકું થાય, બરાબર ને? આપણને આઈડિયા નથી. આ બધા જ નિમિત્તો કદાચ તિર્યંચ ગતિના કારણે બની શકે. કારણ કે આને કહેવાય આર્ત ધ્યાન. શું કહેવાય? અને આર્ત ધ્યાનમાં મરનારા મોટા ભાગના તિર્યંચ ગતિ વિશે પામે છે. મહાકષ્ટે તીર્થંકર નામ કરે. શ્રી વીર પરમાત્માએ 25મા ભવમાં શ્રી નંદાશીના ભવની અંદર 11,80,645 માસક શ્રમણને કારણે ખૂબ ઊંચામાં ઊંચું ચારિત્ર પાડ્યું, ખૂબ ઊંચી સાધના કરી. ત્યારે જઈને એ પરમાત્મા આ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે. એટલે અઘરું તો ઘણું છે, ટફ બહુ જ છે. આ કાળમાં સર્વજીવ માટે સમભાવ, પ્રેમ ભાવ, કરુણા ભાવ પ્રગટ થવો બહુ જ અઘરો છે, પણ ઇમ્પોસિબલ નથી. સમજાય છે? તીર્થંકર નામ કર્મ બાંધવા માટે અનેક નિમિત્તો છે. સૌથી મોટું છે શુભ ભાવ, અને એની પાછળ મૂકી શકો છો સુરસા સ્વાદિકા. શ્રદ્ધાનું લેવલ એટલું, પરમાત્મા પોતે ધર્મ લાભ કેવડાવે છે. આજ સુધીની હિસ્ટ્રીમાં પરમાત્માએ કોઈને ધર્મ લાભ કેવડાવ્યા હોય ને, એવી વાત બહુ સાંભળવામાં આવે છે, ક્યાંય સાંભળવામાં આવતી નથી. કેવી શ્રદ્ધાનું લેવલ હશે? શ્રી વીર પરમાત્માના શાસનમાં 9 જણા તીર્થંકર નામ કર્મ બાંધીને ગયા. કેટલા? 9 જણા. વિચાર કરો. શ્રી શ્રેણીક મહારાજા, એ પણ પરમાત્માના ભક્તો, રોજ સોનાના ચોખાથી પરમાત્મા જીવતા હોય એ દિશાના સોનાના ચોખાથી સાથીઓ કરવાના અને ઉત્કૃષ્ટ ભાવે છે તે વિરોધ કરવાનો. સમજાય છે? તીર્થંકર નામ કર્મ આપ ક્યારે બંધાશે ખબર નથી, પરંતુ તીર્થંકર બનવા માટેના 10 ગુણો છે. એ 10માંથી કોઈ બી ગુણો આપણે અંદર ડેવલપ કરશું ને તો બી શક્યતા છે કે જો અંદર યોગ્યતા હશે તો તીર્થંકર નામ કર્મ હશે. અને એમાં પહેલી યોગ્યતા છે પરોપકાર કરવા. પણ શ્રી જય વિરાજમાં આપણે માંગીએ છીએ ને, પરમથ પરમ ચ, સ્વાર્થ વૃત્તિ ઘટાડી દઉં અને પદાર્થ વૃત્તિ વધારી દઉં તો તીર્થંકર નામ કર્મ બંધાવાની શક્યતા છે. સંકેત પામ્યા પછી પણ ઘણો કાળ ભ્રમણ થશે. એટલે એવું નહીં કે જો મને સમય તો મળી ગયું અને મારો તરત મોક્ષ થશે. શ્રી વીર પરમાત્માને સંગત્વ પામ્યા પછી ગણી શકાય એવા 27 અને ન ગણી ઘણા ભવો થયા છે. એક શ્રાવકોએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ભવિષ્ય મોક્ષમાં જાય?
જવાબ તો સરળ છે, ભવિજી મોક્ષમાં જઈ શકે, પણ શાસ્ત્રમાં બીજો એક શબ્દ લખ્યો છે, ભવિજી જો પુરુષાર્થ કરે, શું બોલ્યો? ભવિજી જો પુરુષાર્થ કરે તો જ મોક્ષ જાય. બાકી હું એમ માની બેસી જાઉં કે ભાઈ હું તો કોણ છું, બરોબર ને? એટલે મારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર કઈ સમજાય છે? પુરુષાર્થ હશે તો અંદર પડેલું ભવ્યત્વ સમજતા સિદ્ધત્વમાં કન્વર્ટ થશે, બાકી પોસિબલ નથી. છઠ કરતા 7 જાતના ત્રીજે ભવે મોક્ષ, બરોબર ને? શાસ્ત્રના જે વચનો છે ખોટા છે એવું નથી કહેતો, અક્ષરતા જ છે, સાચા જ રહેવાના છે, એટલે કોના માટે એનામાં યોગ્યતા કેવી હોવી જોઈએ. 7 જાત્રા કરીને પછી જે જાત્રાઓ કરો એમાં પાપ જ બંધાતા હોય, સંસારમાં પછી હજારોના પાપ થતા હોય, એ કઈ 7મા ભવે કે ત્રીજા ભવે મોક્ષ ન આપે. આરાધના કોઈ બી હોય, ક્રિયા કોઈ બી હોય, એ દરેક ક્રિયા, દરેક આરાધના જો માત્ર કર્મ નિર્જરાના લક્ષ્યથી થાય, જો માત્ર કર્મ નિર્જરાના લક્ષ્યથી થાય તો જ એ ક્રિયા સમ્યક્ અને મોક્ષનું કારણ બનશે. દરેક ક્રિયાને આ કરીશ તો મારું પુણ્ય બંધાશે, આ કરીશ તો આ પ્રોબ્લેમ સોલ્વ થશે, આપણું લક્ષ્ય નથી. સમજાય છે? એટલે ખાસ આ વસ્તુમાં ધ્યાન રાખવું. હવે અંતિમ ભાવ સંબંધી જે વાતો છે, જે આપણને એમાંથી જોવા મળશે અને એનો ઇફેક્ટ અત્યારે આપણને દેખાશે. મહત્વના પર્વો જશે, એટલે કે સારા દિવસોની વહેલી જશે. આજે આઠમ, પાંચમ, ચૌદસ ગયું ને ધીમે ધીમે સંવત્સરી પછી મને ઘણા શબ્દોમાં બેન પ્રશ્ન પૂછ્યો. મને કે સાહેબ આ પાંચમ વાળી દે તો ચાલે? મને લોજિક કહેવાય. મને કે સાહેબ 5 વર્ષ અને 5 મહિના કીધું છે, તો એ 5 મહિના આના જ હશે ને? ઘણું બધું ચૂકાય છે. બારે ફરવા જઈએ છીએ, તમે ડેટ જોઈએ છે કે 14 આઠમ છે કે પાંચમ છે? મને શાહરૂખભાઈ કહે સાહેબ તમે અમારું જુઓ, શનિ રવિ અમને મળતા હોય એમાં 14 ને આઠમ આવે, અમે શું કરીએ? અમારી ભૂલ થોડી છે. ઘણું બધું ચૂકાય છે અને આ જ વસ્તુ જોવા મળી. પરમાત્મા નિજ ગોત્રમાં હતા, પણ એ ટાઈમે ઓફકોર્સ પરમાત્માના પાપ કરવાના ઉદય એકાદશ સ્ટ્રાઇક ના થયું, બનવાનું છે. પછી અંગો અદલા બદલી થશે, એટલે કે અંગ એકબીજાને ટ્રાન્સફર થશે, ગર્ભ ટ્રાન્સફર થશે. પરમાત્માનો ગર્ભ અહીંયાથી, અને જ વસ્તુ અત્યારે આપણે આઈવીએફ ને બધા અલગ અલગ રીતે જોઈએ છે. આ બધું બનવાનું છે. એમનામાંથી જ આ બધું શીખવાનું છે કે બધું એ ટાઈમે બને હતું અને અત્યારે આ બધું બનતું છે એટલે કંઈ નવાઈ નથી પામવાની. એને દેવતાએ કર્યું, અત્યારે માણસો કરે છે, બસ ફરક આટલો છે. નંબર 3, ગમે એટલું લોકોનું સારું કરશો, આપણું પુણ્ય નબળું હશે તો ઊંધું જ કરશે. શ્રી વીર પરમાત્મા એમ વિચારે છે કે હું જો વધારે હલન ચલન કરીશ તો મારી માતાને દુઃખ પડશે, એટલી જરાક માટે બરોબર માતા તો આખું ઘર લઈ લીધું. હવે માતા દુઃખી હોય તો આખું રાજ્ય દુઃખી. સમજાય છે? આવું બધું બનશે, બહુ ટેન્શન નહીં રહેવાનું. હા, પણ એ બી ધ્યાન રાખવાનું, આપણા કર્તવ્ય, આપણી રિસ્પોન્સિબિલિટી છોડવાની. હવે એને કેવું સમજી જવા દે, એને મારી કંઈ પડી નથી,
એટલું છે કે વિવેક દૃષ્ટિ રાખીને કહેવાનું છે. ટોર્ચર કરી એવી રીતે કરીને ધર્મ નથી મળવાનો, ફોર્સ કરીને ધર્મ કરાવવાનો બી નથી. સમજાવીને ધર્મ કરાવવાનો છે. મમત્વની બુદ્ધિથી દીક્ષામાં વિલંબ થશે, એટલે કે એકબીજાને ધર્મ કરવામાં રાગના કારણે રોકશે. પાછો તમે સીધી તરફ પાછો દર્શિત કરશો તો કઈ જશે. સમજાય છે? કર્યું ને 1.5 મહિનો બરોબર છે, બસ હવે ખ્યાલ આવે છે. રાગના કારણે કોઈને ધર્મમાં અંતરાય થશે. સમર્થના સામર્થ્યમાં શંકા જશે. પરમાત્મા ત્યારે નિરૂપણ પર છે. પરમાત્મા સમર્થ છે આ બધું જ સ્વીકારવા માટે, સહન કરવા માટે. પરમાત્માના જન્માભિષેક સમયે જે કળશો હોય છે એ કળશનું માપ જેમાંથી ખાલી પાણી નીકળે છે, પાણીનો ફ્લો, એ ખાલી કાણું જે છે એ અપ્રોક્સ આપણી બુદ્ધિમાં સમજવાનું છું 12 કિલોમીટર. કેટલું? નેપેન્સી રોડથી ડીકેસી. સમજાય? આટલું મોટું તો ખાલી કાણું છે જેમાંથી પાણી નીકળે. અને આમાં કેટલા માણસ? 1,60,00,000. કે નહીં? અનંતા તીર્થંકરો આજ સુધી કર્યા છે. અનંતા તીર્થંકરોના અભિષેકો આજ સુધી અનંતા ઇન્દ્રોએ કર્યા છે. ક્યારે કોઈને શંકા નહીં. ફર્સ્ટ ટાઈમ ઇન્દ્રને શંકા આવી. એટલે આનો મતલબ બહુ સિમ્પલ છે. આપણા કામ કોઈને શંકા જાગી શકે. સમજાયું? એટલે બહુ ખોટું લગાડવાની જરૂર. સમજાય છે? મહાબળીના બળમાં શંકા. ઉપર દેવલોકમાં પ્રશંસાઓ ચાલુ થઈ ગઈ. એ દેવતા નીચે આવે છે પરમાત્માની પરીક્ષા કરવા માટે. રાઈટ? સાપનું રૂપ ધારણ કરે છે અને બાળકનું પણ રૂપ ધારણ કરે છે. બંનેમાં પરમાત્મા બળવાન સાબિત થાય છે. જ્ઞાનીના જ્ઞાનમાં શું? આજ સુધી એક પણ પરમાત્મા એક સિંગલ પરમા ભણવા નથી ગયા. જોયું છે ત્યારે ભણવા ગયા હોય પરમાત્મા? ક્યારેય નહીં. જ્ઞાનના ધણી છે, મતિશુદ્ધ અવધિ અને એની શ્રેષ્ઠ લેવલની. પરમાત્માની માતાની ઈચ્છા કરી, વિનયના કારણે ગયા. સમજો આ તો દેવતા આવ્યા અને દેવતાએ જે ભણાવનાર ગુરુજી હતા ને એના મનમાં જે પ્રશ્ન હતા એ પ્રશ્ન પ્રભુને પૂછ્યા. એટલે પેલો ભણાવનાર વિચારે છે મારા મનમાં જે પ્રશ્ન છે એના જવાબો બધા આને આવડે છે તો હું આને શું કરીશ? પછી પરમાત્માને પાછા મોકલે છે. માતાએ પરમાત્માને ભણવા માટે મોકલ્યા. એવું હશે કે એને જ્ઞાનની જરૂર છે પણ પરમાત્માને જરૂરી. સાધનામાં કોઈનો સાથ નહીં મળે. આ બધું આપણા માટે જો ધ્યાન રાખજો. સાધનામાં કોઈનો નહીં મળે. તમે કોઈને કહેશો ચલો સામાયિક કરીએ, કોઈના રિસ્પોન્સ નહીં આવે, પણ ખાલી એટલો મેસેજ કરો બહાર શોપિંગ કરવા જોઈએ. સાધનામાં કોઈનો સાથ મળશે નહીં. પરમાત્માએ એકલા દીક્ષા લીધી છે. દરેક પરમાત્મા 200, 400, 1000 કોઈ એવી રીતે દીક્ષા લીધી છે, પરંતુ શ્રી વીર પરમાત્માએ એકલા દીક્ષા લીધી છે. એટલે છે ને ક્યારેય કોઈનો ના મળે ને તો બી આપણે આપણી ક્રિયા, આપણી સાધના કરી લેવાની. શું વિચારવાનું? શ્રી વીર પરમાત્માએ એકલા કરી હતી ને તો મારી નથી આવતો અભ્યાસ. શ્રી વીર પરમાત્માએ એકલા કરી હતી તો મારે બી હજી એમાં
કરશો ને અત્યંત ઊભી થશે. પરમાત્મા દીક્ષા લઈને નીકળ્યા છે. એક બ્રાહ્મણ જે સમયે દાન અપાતું હતું એ સમયે ગામની બારે હતો. ખબર પડી, પરમાત્મા પાસે આવ્યો. પરમાત્માએ પોતાનું અડધું દેવ આપી દીધું. અહીંયા સુધી હજી નથી, પણ હવે જ્યારે માર્કેટમાં લઈને જાય છે અને માર્કેટવાળા એમ કહે છે કે બીજું અડધું વસ્ત્ર તું લઈને આવ તો તને આના કરતાં વધારે. એટલે ફરી પરમાત્માની પાછળ ગયો. તો આ શું કહેવાય? લોભ. ગમે એટલું મળશે. બોલો, જ્યારે 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા શું ટાર્ગેટ હતો? કયો નંબર હતો? એક ઘર સેટલ થઈ જશે, એક ઘર અહીંયા અને એક ઘર ઇન્ડિયામાં. બરોબર છે? આટલી બેંક બેલેન્સ થઈ જશે, દીકરા ભણવામાં સાઈડ થઈ જશે, પછી આપણે શાંતિથી ઇન્ડિયામાં. પંદર વર્ષ પહેલા જે સ્ટેટમેન્ટ આપણે આપણી જાતને આપી હતું, બોલો દર વર્ષે સ્ટેટમેન્ટ બદલાય છે કે નહીં? સંભળાય છે? મન નથી સંભળાતું. એટલે એકવાર બસ દીકરાઓ મોટા થઈ જાય ને પછી આપણે રિટાયર. બરોબર? જિંદગીના છેલ્લા શ્વાસની જવાબદારીઓ છૂટવાની નથી. એટલો વધે છે. એવા શ્રાવકો જે 4 જોડી કપડાં સીવતા નથી. અહીંયા તો 4 જોડી તો ખાલી રાત્રે પહેરવાના હોય. એમાં સૌથી વધારે ખાવા. અહીંયાથી હું ક્યાંય બી જાઉં ને, હું આવ્યો ને, મારે રાતનું ટ્રાવેલિંગ હતું, કોઈ દિવસનું ટ્રાવેલિંગ હતું નહીં, તો બી એક નાની બેગ ભરીને ખાવાની વસ્તુ હતી. સમજાય? પાલિતાણા છે, 8 વાગે ઉતરી જ જશું તો બી એક બેગ ભરીશું. હોય ખબર છે? ધર્મશાળામાં જઈને નાસ્તો મળવાનો જ છે, પણ કદાચ જો ટ્રેન ડીલે થઈ ગઈ, આમ થોડું બી છૂટે છે. મારી વાત કરું છું. આપણું મન કેવું છે? લોભવૃત્તિ કેટલી બધી છે. સંસાર જીવન પહેલા જેવું ઈઝી રહેશે નહીં. ડગલે ને પગલે રોજ નવી એક ઉપાધિ. એકને સેટલ કરશું, બીજું ભૂત હશે, બીજાને સેટલ કરશું, ત્રીજું. શરીરના રોગ શાંત તો વ્યક્તિના વ્યવહારો બગડશે, વ્યક્તિઓના વ્યવહારો સુધરશે તો બહારની વસ્તુઓ બગડશે. દેર ઇઝ નો એન્ડ. સાયકલ છે, ફર્યા કરો. પરમાત્માને ખૂબ દુઃખો આવે છે અને એના ઉપરથી જ સમજાવે છે. 11મા નંબરમાં કાર્ય સિદ્ધિ માટે મુશ્કેલી વેઠવી પડશે. પરમાત્માને 12.5 વર્ષ સાધના કરવી પડી. મળ્યું છે ઇઝી નથી. 24 નંબરમાંથી માત્ર એક પરમાત્મા એવા છે સૌથી ફાસ્ટ કેવળ મળ્યું હોય, દીક્ષા લીધી, હજી તો એક પ્રહર પણ પૂર્ણ અને કેવળ કોણ? શ્રી મલ્લિનાથ પરમાત્મા. 3 જ કલાક વિધિન 3 અવર્સ દીક્ષા લીધી, કૌશલમાં ઉભા રહ્યા, કેવળ. એ સિવાય દરેક પરમાત્માને થોડી સાધનાઓ કરવી પડી છે. ક્યાંય કોઈ ઘણા કષ્ટ ઉપસર્ગ સહન કરવા પડ્યા છે. શ્રી ઋષભદેવ પરમાત્મા 1000 વર્ષ, કેટલા? 1000 વર્ષ સુધી છે અને પછી એની કેવળતા મળે છે. એટલે આ ઇઝી નથી. અને લાસ્ટનું 12મા નંબરનું જે સૌથી મેઇન શીખવાનું છે કે સંતાનને સંયમ જીવનમાં શિષ્યોના કારણે મા બાપને દુઃખો સહન કરવા પડશે. સમજાય છે? આ બધું જ શ્રી પરમાત્માના જીવનમાંથી શીખ. જો છેલ્લી 3 મિનિટમાં બેઝિક વાત તમને કહું છું. શ્રી વીર પરમાત્માનું ચરણ કલ્યાણ સર્વ તીર્થંકર કરતા જુદું બન્યું.
ગર્ભમાં અહીંયાથી અહીંયા થયું, ગર્ભ હરણ થયો. પરમાત્માના જન્મ કલ્યાણમાં ઇન્દ્ર મહારાજાને શંકા થઈ. બરોબર, પરમાત્માના દીક્ષા કોઈ દીક્ષા લેનાર હતું. પરમાત્માના કેવળના જ સમય દેશના અને પરમાત્માના નિર્વાણ સમય એકલા જ મોક્ષમાં ગયા. કોઈ નથી ગયા પરમાત્મા સાથે, એકલા ગયા છે. હજી થોડી વાતો. આ પરમાત્મા એમ કહેવાય કે સૌથી વધારે ભવ, સૌથી વધારે છેલ્લા ભવમાં ઉપસર્ગ આમના જેવું કોઈને નથી. નામ પડે છે દરેક તીર્થંકરના એમની રાશિ પ્રમાણે. રાશિ પ્રમાણે ના, ગુણ પ્રમાણે. રાશિ પ્રમાણે કેમ પાડવા પડે ખબર છે? મારી મમ્મીને કોઈ ગુણ ના દેખાય ને એટલે. એકચ્યુઅલી કહું છું. બાકી દરેક તીર્થંકરો જ્યારે જીવન પામે ને ત્યારે કંઈક ને કંઈક એવા પ્રસંગ બને, કંઈક ને કંઈક એવા ગુણ દેખાય, એટલે તીર્થંકરોના નામ ગુણના આધારે અથવા તો કોઈક એવા પ્રસંગો બને એના આધારે પડે છે. અને આપણા બધાના રાશિ પ્રમાણે પરમાત્માનું નામ બદલાયું મહાવીર. રિયલ નામ, ઓરિજિનલ નામ મહાવીર છે. પાસંત વર્ધમાન. હજી સ્ટેપ આગળ, પરમાત્માએ જે માતા પિતાનો વિનય કર્યો, પરમાત્માએ જે માતા પિતાને સંસારમાં રહ્યા, આવું તમે આજ સુધી કોઈ તીર્થંકરમાં સાંભળ્યું નહીં હોય. સમજાય છે? થોડું હજી આગળ વધીને પરમાત્માએ 48 કલાકથી વ્યવસ્થા આપી. આવી કોઈ તીર્થંકરના શાસનમાં સાંભળ્યું છે? કોઈ તીર્થંકરના શાસનમાં ફિક્સ જ છે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, 6 કલાક બેસા પરમાત્માની હોય, બધાની હોય, ટોટલ 9 કલાક બેસતા હોય. આ બધું જ શ્રી વીર પરમાત્મા જીવનમાં નવું છે. હજી પણ ઘણું નવું છે. એ સર્વિસીસ પછી જોશું. પણ આ બધું જ વીર પરમાત્માના જીવનમાંથી મારે શીખવાનું. આજે બપોરે જન્મ વાંચન સમય એક પ્રયાસ કરશું. પરમાત્માનો જન્મ વર્ષો પહેલાં ત્રિશલા ક્ષત્રિયના પક્ષીમાં ક્ષત્રિય કુંડ નગરમાં એ ચૈત્ર સુદ તેરસના દિવસે. પણ આજે એક સ્વપ્નને આપણી અંદર ઉતારવાના છે. સમજાય છે? એક સ્વપ્ન જ્યારે ઉતરશે ને ત્યારે આપણે ભાવમાં જવાનું છે કે આ સ્વપ્ન મને દેખાઈ રહ્યા છે. અને જ્યારે પરમાત્માના જન્મ વાંચનની વાત આવે ત્યારે આપણા હૃદયમાં આપણે પરમાત્માનો જન્મ કરવાનો છે. એટલે દ્રવ્ય જે ઊંચા કરવા હોય કે જે કરવા હોય પહેરજો, પણ હા, ખાસ એક રિક્વેસ્ટ છે, એક પણ અશુભ ભાવને અંદર લઈને આવતા નહીં.